સમગ્ર વિશ્વમાં 8 માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી શ્રદ્ધા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ફ્રી હેલ્થ ચેકઅપનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સમગ્ર વિશ્વમાં 8 માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી શ્રદ્ધા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ફ્રી હેલ્થ ચેકઅપનું આયોજન કરાયું હતું, જેમાં મહિલા પોલીસ અધિકારીઓ માટે ફ્રી હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ આયોજન શ્રદ્ધા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડોક્ટર પવનભાઈ ડી પટેલ દ્વારા કરાયું હતું અને શ્રદ્ધા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં મહિલા પોલીસ અધિકારીઓનો વિશ્વ મહિલા દિવસની આજે આ રીતે ઉજવણી કરાઈ હતી. જી નમસ્કાર, મારું નામ ડૉક્ટર પવન ડી પટેલ છે. હું એમડી મેડિસિન છું. પાંડેસરા સ્થિત કેએસબી ઓલિમ્પિયા ખાતે શ્રદ્ધા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આવેલી છે, જે હું ચલાવું છું. અને આ હોસ્પિટલમાં મેડિસિન, સર્જરી, ઓર્થોપેડિક અને તમામ પ્રકારની સ્પેશિયાલિટીઓનું સર્વોચ્ચ ચેકઅપ અમે કરીએ છીએ અને સર્વ રોગોનું નિદાન પણ અમે કરીએ છીએ અને સારવાર કરીએ છીએ. આપણા એરિયાની સૌથી આધુનિક હોસ્પિટલ છે. એ પણ સૌથી વ્યાજબી પૈસાથી અમે સારવાર કરતા આવ્યા છીએ. અમારી હોસ્પિટલ સેવામાં પણ જોડાયેલી છે, જેમ કે સેવા કાર્યો, જેમ કે ચેરિટી અને ઘણી બધી મેડિકલ કેમ્પની એવી બધી ફેસિલિટીઓ સાથે અમે પહેલેથી જ જોડાતા આવ્યા છીએ. આજના દિવસે શું કહેશો, કઈ રીતનું આખું આયોજન કર્યું, પોલીસ સ્ટાફને કઈ રીતનું સેટઅપ કરવામાં આવ્યું? છેલ્લા ઘણા વર્ષોથી મારા પિતાશ્રી ડૉક્ટર ડીએમ પટેલ સાહેબ, જે પોતે પણ એમડી મેડિસિન છે અને 45 વર્ષોથી મેડિકલ સેવા આપી રહ્યા છે સુરત શહેરને, તો ખાસ્સા વર્ષોથી એ સુરત પોલીસ હેડક્વાર્ટરનું જે ક્લિનિક છે એ ફ્રી ઓફ કોસ્ટ ચલાવતા આવ્યા છે. છેલ્લા 5 વર્ષથી હું પણ સુરત પોલીસ હેડક્વાર્ટરનું જે ક્લિનિક છે એને ફ્રી ચલાવતો આવ્યો છું. અને દર અઠવાડિયે ત્યાં આગળ અમારી વિઝિટ હોય છે અને અમે ત્યાં આગળ જેટલા પણ પોલીસ અધિકારીઓ હોય છે, દરેક નાનાથી લઈને દરેક અધિકારીઓ તથા એમના પરિવારજનો દરેકને ફ્રી નિદાન પણ કરીએ છીએ અને ફ્રી મેડિકલ સેવાઓ ત્યાં પ્રોવાઈડ કરીએ છીએ. આજે તારીખ 8 માર્ચ 2024નો શુક્રવાર, કે જ્યારે આજે વુમન્સ ડે છે. એક તરફ વિશ્વ વુમન્સ ડેને સેલિબ્રેટ કરી રહી છે, તો બીજી બાજુ આજે શિવરાત્રિ છે. તો સનાતન ધર્મમાં જે શિવરાત્રિમાં શિવનું મહત્ત્વ છે, તો શિવ એ શક્તિ વગર અધૂરા છે. અને આપણા સમાજની શક્તિ એટલે હું સ્ત્રીને ગણું છું. અને ખાસ કરીને સેવા, સુરક્ષા અને શાંતિના સૂત્ર સાથે જે ગુજરાત પોલીસ આગળ વધી રહી છે, એની અંદર આવેલી સ્ત્રીઓ કે મહિલા અધિકારીઓ એ પણ એક શક્તિનું બહુ મોટું પ્રમાણ છે. અને હું એવું માનું છું કે જ્યાં સુધી પોલીસ વ્યવસ્થા ન હોય તો એવા સમાજની કલ્પના તમે કરી ન શકો. તો શિવને અતિ પ્રિય એવી શક્તિની પૂજા અર્ચના જો આપણે કરવી હોય તો આજનો દિવસ ઉચ્ચતમ દિવસ ગણવામાં આવે. તો એ વિચારોને અનુલક્ષીને અને એ દિવસને ધ્યાનમાં રાખીને આજે શિવરાત્રિના દિવસે વુમન્સ ડેનો એક જોગાનું જોગ સારામાં સારો દિવસ અમને મળી આવ્યો, જેથી અમે પાંડેસરા પોલીસ સ્ટેશન, ખટોદરા પોલીસ સ્ટેશન અને બાકીના લાગતા વળગતા પોલીસ સ્ટેશનોને આમંત્રિત કરી અને દરેક ફિમેલ અધિકારીઓનું ફ્રી નિદાન ચેકઅપ કરવામાં આવ્યું છે. એમને જે પણ કંઈ તકલીફો હોય એનું નિરાકરણ અમે ફ્રી ઓફ કોસ્ટ લાવવા માંગીએ છીએ. અને એ લોકો સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે અને એમને કોઈ શારીરિક રીતે તકલીફ આવે નહીં અને એમની હેલ્થ સચવાઈ રહે. અને એ સચવાયેલા રહેશે તો આપણો સમાજ અને સમાજની વ્યવસ્થા પણ સચવાયેલી રહેશે. તો એ દિશા તરફ આગળ વધવા માટે આજે અમે મેડિકલ કેમ્પનું આયોજન અમારી શ્રદ્ધા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કેએસબી ઓલિમ્પિયા ખાતે કરેલું છે. આજે વુમન્સ ડે 8 માર્ચ સ્પેશિયલી એક આનંદની વાત એ છે કે અત્યારે પણ અમારા પોલીસ અધિકારીથી લઈને કર્મચારી માટે પણ આજે એક સ્પેશિયલ અમારું હેલ્થ ચેકઅપનું એક આયોજન થયું હતું, જે ડૉક્ટર પવનભાઈ ડી પટેલ, જેમની જે છે શ્રદ્ધા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે, ત્યાં અમને લોકોને બોલાવવામાં આવેલા. તેમની સાથે એમના બેન પિંકીબેન, જે પવન એજ્યુકેશન ટ્રસ્ટ ચલાવે છે, હેતલબેન છે. તો એ લોકોના સપોર્ટથી આજે સ્પેશિયલી અમને ફોર્સ કરીને બોલાવવામાં આવ્યા કે તમે લોકો સતત જો દેશ માટે સેવા આપી રહ્યા છો, તો તમારા હેલ્થ માટે બી અમે થોડાક ચિંતિત છીએ. તો તમારે ફરજિયાત અમારી હોસ્પિટલ પર આવવું પડશે, હેલ્થ ચેકઅપ કરાવવું પડશે. અને જેના કારણે આજે હું મારા સ્ટાફ સાથે પાંડેસરા પોલીસ સ્ટેશન તેમજ ખટોદરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અત્રે હેલ્થ ચેકઅપ માટે આવ્યા. અમને એકદમ ટોટલી ફ્રી નિદાન કેમ્પ અહીંયા રાખવામાં આવેલો હતો, જેમાં અમારું જે રૂટીન ચેકઅપની સાથે અમારું ECG છે અને અધર ટેસ્ટીસ બી અમારા લેવામાં આવ્યા છે. અમારામાંથી ક્યાંય કોઈને કંઈ બી પ્રોબ્લેમ છે તો તેનું નિદાન ટોટલી ફ્રી ઓફ કોસ્ટ કરવામાં આવ્યું છે. અને રિયલી એવું ફીલ થઈ રહ્યું છે કે એવું નથી કે સમાજમાં પોલીસ એક સેવા આપી રહી છે. આજે આ લોકોને મળીને બી મને એવું ફીલ થઈ રહ્યું છે કે અમારી માટે જે ચિંતિત છે, એટલે કે સમાજ માટે ચિંતિત છે, તેવા ડૉક્ટર સાહેબ, પિંકીબેન, હેતલબેન તેમજ અહીંયા ઉપસ્થિત તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. રિપોર્ટર અને રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.